50 લાખ મેળવવા પોતાના અપહરણની ખોટી વાતો ઊભી કરનાર ગુમ થનાર ઇસમને ગણતરીના કલાકોમાં જ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી ઉત્તરાયણ પોલીસ. સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR ગોસ્વામી, ઉત્તરાયણ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RD દાદર તથા તમામ સ્ટાફ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને જરૂરી માર્ગદર્શન આપેલ છે. અન્વયે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે તારીખ 12/6/2024 રોજ જાહેરાત આપનાર નિશાબેન તે જિગ્નેશભાઈ લાલજીભાઈ તળાવિયા નાઓએ તેમના પતિ ગુમ થયા અંગેની મિસિંગ નંબર 77/2026 લખાવેલ. ત્યારબાદ જાહેરાત આપનારના ગુમ થનાર પતિના મોબાઈલથી તેઓને મેसेज મળેल कि इसके अकाउंट में 50 लाख डालिए वरना उसकी लाश मिलेगी. इसका अगवा कर लिया गया है. अगर पुलिस में शिकायत की तो उसको मार डालेंगे. 3 दिन में नहीं डाला तो उसका कत्ल कर दिया जाएगा. इसकी लाश मिलेगी. अगर उसका बैंक खाता बंद करवाया तो उसकी लाश मिलेगी. पुलिस में रिपोर्ट दर्ज कराया तो हमें समझ लेना ये गया. जो मैसेज तथा अन्य एक वीडियो की गंभीरता ने ध्यान लई परिवार नाओने सदर हकीकत बाबते सजाग रहवा समझ करी उत्तरायण पोलीस स्टेशन में अलग अलग टीमों बनावी तात्कालिक कामे लगावी सीसीटीवी कैमरा तथा ह्यूमन इंटेलिजन्स तेमज टेक्निकल सर्वेलन्स की मदद थी गईकाल तारीख 15/6/2024 कलाक 1 वागे गुम थनार जिग्नेशभाई लालजीभाई तळाविया उमर वर्ष 36 रहे घर नंबर 105 भक्तिनंदन सेक्टर 2 भक्तिनंदन चौक पास मोटा वराछा सूरत शहर ने शिव होटल मूळ गोधरा जिल्लो पंचमहाल खातेથી સહી સલામત શોધી કાઢી પૂછપરછ તપાસ કરતા તેણે પરિવાર પાસેથી પૈસા મેળવવા જાતેથી પોતાના ફળો નાટક કરી ખંડણી માંગેલ હતી તેમ જણાવતા સદર ઇસમે ખોટી હકીકત જણાવી પોલીસનો સમય અને સરકારી સંસાધનો બગાડ કરતા ઇસમને ગણતરીના કલાકોમાં જ શોધી કાઢેલ છે તથા તેની વિરુદ્ધમાં ખોટી માહિતી આપવા તથા ખોટા પુરાવા ઉભા કરવા બાબતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.